રચાયું રચાય તારું બનાયું બનાય મારા મોનવીઓનું બનાયું કોઈ બનતું નથી મલી તો લાલ ઓશો વાળો ન મલી તો જેસલ જાડેજા મુકાભાઈ કેવી બનાવો તમે એક નંબર બનાવવાની છે પાયા બાયા મજબૂત ભરજો પાછા આવો તમારો કોમ તો ભાવ વખણાયો ને એટલે વધુ આવ્યું નહીં મારે શું કેવું બરોબર હા કમ્પ્લીટ બનાવવાનું કેવું છે કારીગર ભાઈ બધામાં એ પક્કા બોલો બોલો તમારે શું કરવું છે અત્યારે પેલા મોટું કારીગર ને જુઓ તમારે શું કરવું હોય એમને હું કહું આ ગાળો તમ મોટો ના નેનો જાળો પાઇપો મારો બાચી છે અને તમે અત્યારે વેલા વેલા મોડા 4 વાગે પછી એન્ટ્રી કરવાની તમે આવો ને તાપનો મગજ અમે તપેલું જ રહે બરોબર એમ એટલા તમારા ખાલી કોમ અમને આલ્યું એટલે તમારા ખાલી કોમ થી મતલબ અમારા પૈસા થી મતલબ રેડી એ તો બરાબર છે એમ ભાઈ મગજ મારી કરવાની આ બસ અને એ પણ શેઠ તારો હું વાત કરી મગજ મારી કરી પણ તમે જો ખરીદી નહીં લીધા તમે તો ગુડા આવડતી કોઈ લમણાકૂટ કરો યાર લમણાકૂટ તો થાય જ ન પછી ભાઈ જે ગુમાવ છે વગર ગામના માણસો હારા નહીં વરાગજો એટલા વાપર તું મને ભમાવાની વાત કરી શરીરમાં લોહી નહીં અને મારા જેવું કોઈ નહીં ગમે તેવાના ભૂકા ખાઈ જ નાખવું હોમાં પડતા નહીં હો પાછા એટલે હું કહું મોટા ના થઈ જાવ હોય શેઠ હું છું તમે નહીં કોઈ તમે યાર રખવા જેવો કરો યાર એ ગોબરાજી હા કોઈના ભમાવા નહીં તારે મને ફોન કરાવ ફોન ગરમી પડે ભાઈ ગરમી તો પડે છે અરે આ કારીગર નું લોહી પીવો ને સોથી ફોન કરવા દો યાર એટલે કારીગર હેરાન તો નહીં કરતા કે ના તાપ હોય આવો તાપ પડે જો ભૂકા કાઢીને ગાળો કે ના મગજ બગાડે પડે તમારી તો ટેવ છે ડોશી આગળ કચકચ બુક કરતા હતા કારીગર આગળ કચકચ વધારે કરો એટલે કેવું પડે તો શાંતિ સ્વાલે જઈને બેસી જાવ તમે હવે જઈને આ સડકમાં સા તો હવે જઈ તો કચ કરવા ખાવ છે પણ અહીંયા રજા વધારે પાડી એટલે કેવું પડે પણ એને લગન ગાળો હતો તો રજા પાડી ખરા લગન હોત ના જઈ નહીં તો પછી અને પૈસા આવતા જાજો કેટલા લેવાના 5000 રૂપિયા હા મને તારે નોકરી આવે 5000 રૂપિયા ઉપર લેવા તો પણ આ કોમ તો થાય છે કે નહીં ચાલુ હા પણ આ કોમ મહિનાની અંદર પટાવવાનો તું પટી જાય પણ પૈસા હાલ જુઓ હોય છે ને કાંઈ કોમ હમણાં બંધ થઈ જાય કારીગર આવશે નહીં ફોન પે કરી દો ફોન પે કરાવી દેજો ગમે તે જોડે હા તો આ નવરા લુંગી ના સરહમાં બધું લઈને ફર કરો ધરમ કરો હવે તો પહોંચો એક પગતો ગોબરાજી તમે તો કારીગરો જબર લાવ્યા હો કારીગર એટલે વન જેવા તું સટકી ખેપી ગયો એટલે આ મારા ભાઈબંધ જેવો જ કારીગર હતો છે અમારા એન્જિનિયર શેઠ મારા ભાઈબંધ જેવું જ છે એટલે મજાક મસ્તી કરતા જ રહે ને પણ આ કોઈ નહીં હમત તો કારીગર ને કારીગર જેવું નહીં રાખતો અમે સમજવું પડે યાર સમજવાનું તો હોય કણ હે બધું તું સમજવું હ આ રે ને મારા ઘેર આવીને બખાવ કરવા મળ્યા હતા કોણ કરાવ આ ગટુજી કેમ એમને પેટમાં દુખવા પૂછ્યો આ કોઈ સાઈડમાં આવે એકવાર કોમ ચાલુ કરો આપજો એટલે કોમ ચાલુ તો હોય તો અમે આડા પડ્યા હો ભાઈ તમે ન કોઈ અમે આડા પડ્યા કેમ પાઇપ હોય એ પેલું લાઈટ નું કોમ છે સોટા રે આ બાદ આવે તમે વડી લોમરો સીતારો પહેલી વાત તો અમારા ગોમના નહીં એટલે અમન નહીં અડવાનું યાર લાઈટ રે ના ગોમ વાળા ગોમ વાળા સમજે છોડી ના બેસી હોય સોટા રે હો એટલે લાઈટ તો અમારા ગોમ ની જ છે ને મૂળ એટલે ઈ શોર્ટ છે ને એટલે એ હોરી ગમે તે તમને કીધું ને યા વાત નું ધ્યાન રાખજો બરોબર 24 કલાક કારીગર ઓમ જ હોય બોલો હવે જે ડૂબતું ને કહી દો ભાઈ કોમાં હું વટી રાત તમાર કોમ નહીં તો જોપલો ના વાહના છી વાહના થી બધા પેલું ફૂંકા વાળો છે આઈ ગયો ઓમે કેને પૂછીને તું કોમ આલ્યું હોય ને તમને તમામ પૂછ્યું એમ એટલે અમને પૂછ્યું હતી નહીં મેં ભાઈ કોઈ ગોમ નહીં કોઈ બહારના નહીં ના પૂછો એટલે ફૂલ્યા પૂછ્યું પણ કોમ આલી દીધું કોમ આલી દીધું ડાયરેક્ટ એટલા કારીગરો કોમ કરી નહીં ગમતું તમને બધું કામ ચમ નહીં ગમતું કોઈ બધા કારીગર કોઈ ખરાબ કામ ના કરતા બીજા બધા સારું જ કરતા હોય આ બધો હનો ઉપાડો લીધો તમે એમ તો કહો એ કોમ એમને નહીં આપે ઈનો કશું વાંધો નહીં હેડો પેલા સાઈડમાં હેડો ઓય બધો અવાજ આવશે એટલે મજા નહીં આપેલું હેડો સાઈડમાં હા પેલા કરો લે બોલો
આ તો આ પાન ને પેલા પાન શેઠ ઉભા રહેજો. હા પેલું પૈસાનું કહેવાય છે પણ તમે બખડા ને બખડા વિહરી જાય. અલ્યા યાર આ હાલ હોય કંઈક કોક આવડું થાય એમ હોન હોય 5000 ની પડી અને છે. પૈસા આલજો કારણ કે રજાઓ પડશે બરોબર. પૈસા નહીં આલો રજાઓ પડશે ચોખ્ખી વાત છે. ઓહો પૈસા એટલે હોજા લઈ જાજો 2000 હેડો. એ તો મને ખબર હતી કઈ ના અમને ઉપલા કરતા હતા વખા પડતા હતા. આ વાઈન જોડે કશું તમારે હટતું નહીં. એ તો મને ખબર નહીં વાતમાં શું હોય એટલે હવે જવું ત્યાં ખબર તમે જો પડે. લડો વડીલ. તમારી અમને બધી ખબર હોય. મારે આયરો ધંધો કારખાનાનો જ છે. કારીગરોનું 2000 જોતા ને એટલે એના એડવાન્સ 5000 માંગી. ખબર છે શેઠિયું 2000 જ આલશે. લગ્ન ની સીઝન એટલે અમારા કારીગર ઉપાડ હાલવાના હોય. પગાર આ કોમ પટે વખત પૈસા અમે બધા લે ચાલે પણ હાલ તો ઉપાડ તો હાલો તમને ખબર છે. ના ના વાત સાચી. વચ્ચે ઉપાડ લઈને યાર માણસો કરંજુ શું યાર કાલથી આપણા તો આવતા ના હોય. કારીગર એના જોડે મગજમારી કરીને આ કોમ પટે ને એટલે બોલાય થતું આવે. એ રઘુ અને મગજ મારી હતી કેજે યારી બધી મને પૂછ્યા આગળ કોમ છે મારી શાનું કોમ ના કોમ આપ્યું ને મારા ઘેર આવીને મને ઘેર બખાડો કરવા મળે બે જણા. મંડળમાં નહીં તે અમે વાત કરો. હા તે મંડળમાં છો તો ટાઈમ સર હાજરી આપવી પડે તમારે. ચાના હાજરી હાલવાની હતી. તમે ચાણ આયા કેજો ચલા દાડા વગર પગ મિલ્યો તમે. આ ઉઠું તો મને હા, કીધું એટલે- વાત કરો. અમે હાજરી ના એટલે તમે આ ઊંધો કામ કરો એટલે પછી આવવું પડે અમારે હાલવાનું. એટલે હું ઊંધા કામ કર્યો તમે એટલે ગામના માણસો મરી જાય ને તે બહારના માણસો કોમ આલો તમે. હતા ગામના માણસો હતા કે હાજર ક્યાં નતા તાન? એટલે ગામના હતા પણ હારે નતા. આ મેલમાં જ કહું, ઈયો નથી કહું. ઘર મેલીને જતા નહીં રહ્યા કોઈ. એટલે ચાના ભેગા કર્યા તમે. પમદાર રાતે એ 8 વાગે. પરમદાર હોજે પેલો આ તે- હાથ પાડે તો તાર તમે ચોકન જતા રહ્યા હતા કેજો. તો હાથ પાડે હોય. હું તો પમદાર તો લગનમાં જ્યો તો રાતે. તો પછી અમારો હક કેવાય રહ્યો. એટલે વખત તમારો નહીં, મારો છોકરો ઘેર જ હતો યાર. બરોબર કોમ આલું હોય ને તો મારા છોકરાને અને વાત એટલે કરાય. રાતે રાખ્યો તો ઉવે. રાતે તો યાર તો રાખવાના આવે હો. ચાલ. તો જો મેળ આવો તો રાતે આપણો ના મેળ આવે. આપણે તો અલગ દુનિયામાં હોય. હા એટલે અલગ દુનિયા હોય એટલે અમે શું કરીએ કહો તાર તમે તો પીપી રાતે ઢટો થઈને પડ્યા હોય. દાડા રાખાય છે. એટલે મીટિંગ હોય જ હોય કે દાડા કોઈ હાજર ના હોય બધા નોકરી ધંધા જવા વાળા હોય પછી તમારે કોમ ધંધો રાતે હોય વાત કરો. કોમ ધંધો એટલે પછી આ પીપી ના આવે પછી બખાડો કરે. પીપી વગર નહીં આવવાનું તમે ચોખ્ખું જ શબ્દ કહી ના, દઉં. નહીં. વાત તો કરવા વાત કરો. ગામના નું ઉપરેમણું લઈને આવ્યો હોય તમે બાનન કોમ આલતો ગામના નહીં આલતા વાત હું આયરો રેડી લે દારૂડિયો પણ આ રેડી લો હું તો કહું તમારે બધા કરતા તો કશું રેડી નહીં ઘટ્યું અને તમે આ દોઢાઈમાં બોલશો નહીં. તમારે એ દાડ જે મીટિંગ થઈ હતી ને તારા તમારો છોકરો વગર હાજર હતો આ તો એને કેવું એટલે બહારનો કોમ લઈ જાય એને કદી મૂકું કોમનો હો લઈ જતો એટલે તમારા છોકરાને અમે ભાવનું પૂછ્યું તો પણ ભાવમાં કઈ લગી રહી નથી. તમ એરે 170 ભાવ કેતો તો ના કોબરાજી 140 કોમ કરી આલ્યું એટલે એને આપ્યું તું એટલે કેવું તો ભાવતાલ ઉતર કે ભાઈ કોમનું હોય ને મંદિરનું કોમ હોય. ના ઉતર્યો તો એવું અને કપૂરજી નતું કીધું એમ તો તમારા છોકરાને અમે વાત કરી હતી છેલ્લા 155 સુધી વાત આવી ગઈ હતી પણ મોન તો નતો રહ્યો. નહીં 10 રૂપિયા ભાવ ઉતરતો હતો. ના, ના. દોઢાઈનો ભરેલો ગટુજી જેવો પાછો. કેવું તું મને ફોન કરી દે આવતો ચાલે લે, ફોન જો ચલા આયલા પડ્યા છે એમ તો અલ્યા તમે ફોન ઘણા કર્યા પણ તમે ફોન ઉપાડો કે ભાઈ લગનમાં જાય એટલે રાતનું ડીજે વાગતું એટલે ના સંભળાય. લ્યો એ ડીજે વાગતો એ અમારો વખત ગણાય રહ્યો. હા અને આખું ગામ ભેગું થયું ને તમે ફોન કરીને ફોન ના પડે અમારો કેવી રે એટલે પણ એવું થોડું સાચું હોય કે તાત્કાલિક બીજા ના લે હું લગ્નમાંથી બીજા દાડે ઘેર આવ્યો મને બીજા દાડે કીધો તો હું છોકરા કરતા ભાવતાલ ઓછો ઉતરો. અલ્યા પણ તમે ભાતાલમાં ઉતરો પણ જે મીટિંગમાં જે કોમ થાય ને એ જ બરોબર કહેવાય પછી ત્યાં પાછળથી ન ગણાય રહ્યું. હા જે ઈકાને મીટિંગ કરીને તાણે ભાઈ કોમ નક્કી થઈ ગયું. એ પેલો એ નહીં અરે આ ગફુરજીનો ભાઈબંધ આયા ને ગોબરાજી એમને વ્યવહારે બોલ્યા હતા લો. હા મેં ખાલી મંદિરનું નામ કીધું ને તો 140 મેં કોમ કરી આલ્યું પછી કોમ વાળા કે સસ્તું હોય એટલે એમને આપી દીધું બોલો. માતાજીનું હતું ને એટલે તને તારું બાઈક કોઈ કોમ ના હાલો. મને નથી ખબર. અને આને એ નહીં, અને આ મંદિરના કોમ કમલે આ કારજાર જન થઈને આવે શાંતિથી નહીં કહેવાતું. અને મારા ઘેર આવીને બખાડો કરવા મળ્યા નહીં કાબાજી કેટલો બખાડો કર્યો રાખો કે યાર. તમારે રાખવાની જરૂર છે શાંતિ તો એટલે આને મેં કોમ કરીને વિરોધ ઉઠાવી. હા એટલે ગમતું નહીં. કે બહારનો આવીને કોમ કરી જાય ગમનો બોલો. એટલા વડીલ એમાં મને નથી ખબર બરોબર. હા. હું હવારમાં દૂધ ભરા નીકળે ને એટલે તમારા માણસો પાઇપો ચડાવતા હતા બરોબર. મેં કીધું આ ગોમના નહીં બહારના જ્યાં અહીં અને હું તમને ઓળખતો તો આપણે એક જ લાઈનમાં કારખાના અહીં. એ તો ખબર છે. હા એક લાઈનમાં ભલા રહ્યા કારીગર એવું ના હોય પણ તમને એવું કહી દઉં કે તમારા છોકરાનો સ્વભાવ તમે થોડો સુધરાવો. આવ નાવ રહ્યા તો જો એક જગ્યાએ કોમ નહીં મળે પછી. વાત તો આપણે યાર બોલો બોલો કે કે પણ. યાર. બીજો કદો વાયન માણસો ને હવાના મેં પાડ્યા હતા ને દૂધ ભરાઈને આવતા એટલે પછી મેં ઘેર જો એટલે છોકરાને એમ પૂછ્યું કે લે ઓય કોમ ચાલુ તું જ્યો તો એટલે કે હોય જ્યો તો પણ કે આપણને કોમ ના આલ્યું કે બીજા કોકને કઈ એનું ભાઈબંધને કોકને આલી દીધું મને એવી વાત કરી. હા. ભલે છોકરાએ ચોખવટ ના કરી. ચોખવટ ના કરી હું ભાવતાલ ઉતર્યો નતો એટલે બીજા ના આલી. પેલા મારા ભાઈબાને સમજી મી કોમ નહીં આલ્યું કે સસ્તો પડતો એટલા આલ્યું હોય. અને એને આખા ગોમનો નહીં નાખ્યો એક જણો નહીં હાર્યો.
આખા ગામને નિર્ણય કર્યો બોલો. ના ના એ તો બરોબર છે તે તને જોકમ ફાયદો થતો હોય કે કોમ મળે. ગટુજી તમારા છોકરાને તમારે થોડી શીખમણ આલવાની જરૂર છે. ધંધામાં શું જોવે ખબર? જીભની મેટા જ જોવે. અને તમારો છોકરો કેવો ખબર? ઊંધું બોલવા વાળો ડાયરેક્ટ વાળો. હા, અને ધંધામાં તમે જેટલી મેઠાશ રાખશો ને તો જ તમને કોમ વધારે મળશે. વાત સાચી તો વાત સાચી છે. વાત સાચી છે ને? એટલે તમારા છોકરાને થોડી હીરો અનુભવ આલો તમે. ના ના હવે જોગન કોમ રાખવાનું થાય ને મારે એટલે હું એને હારે લઈ જાય અને શીખવાડે કે કઈ રીતે વાત કરવી છે, રીતે કોમ હા, રાખો. હીરો શીખવાડવાની જરૂર છે તમારે. બરોબર. કારણ કે તમારા છોકરાને પહેલી વાત તો બોલતા જ આવડતું નહીં. ના ના હવે શીખવાડી દે. કારણ કે પોસ્ટ માણસો બેઠા હોય ને આપણે જે રીતની વાત કરી એ કરતા જ નહીં આવડતું. બોલો. ના ના એ તો વાતો નહીં હવે શીખવાડ દે જોડે રહીને. અને અને બીજું જીભે કે જીભે થોડી મેઠાશ રાખો કીએ એમ કહેજો. બોલો. અને એમ કહેતો તો હા. કે થોડું અમુક જગ્યા જોવું પડે ને ભાવ તાલ થોડો ઓછો કરી દેવું પડે એમ. હા, ધંધામાં વણિયા જેવું રહેવું પડે તો કોમ મળે. હા એ તો એ જ શીખવાડવાની વાત કરું કે હવે ચોક કોમ રાખવા જાય ને એટલે હંગાત લઈ જાય અને સ્વભાવ સુધવરાય, વાત કરવાની રીત સુધવરાય, હા, કોમ કઈ રીતે રાખવું ને એરું સુધવરાય અને શીખવાડીશ કે આ રીતે વાત કરવી. હા. બરોબર. હા, તમે જો આ બધું તમારા છોકરાને શીખવાડી દેવાનું કમ્પ્લીટ તો જ તમારા માટે થેડ સુધી મજે દરિયા થઈ જાય. બરોબર? બરોબર. લો, હેડો.